વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વની અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો 286 દિવસ બાદ સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર ઘર વાપસીથી વતનમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં શોભાયાત્રા નીકળી હતી અને સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરવામાં આવ્યું। 9 મહિના પહેલા પ્રજ્વલિત કરાયેલી અખંડ જ્યોત સાથે આ શોભાયાત્રા ઝુલાસરમાં નીકાળવામાં આવી હતી। દોલા માતાજી મંદિરથી હાઈસ્કૂલ સુધી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે। 286 દિવસ બાદ તેને લઈને પૃથ્વી પર તેમની ઘર વાપસીથી વતનમાં હાલ તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસરમાં તેમના આગમનને કારણે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 મહિના પહેલા પ્રજ્વલિત કરાયેલી અખંડ જ્યોત સાથે શોભાયાત્રા નીકળી હતી। ઝુલાસરમાં દોલા માતાના મંદિરથી હાઈસ્કૂલ સુધી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કડી તાલુકાના ઝુલાસણ ગામના વતની અને નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 13 દિવસના લાંબા અંતરિક્ષ પ્રવાસ બાદ પૃથ્વી પર પરત ફર્યા। તેમના આગમનથી તમામ ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। ગામના લોકોએ સુનિતાની લેન્ડિંગની લાઈવ સ્ટ્રીમ જોઈ અને જેવા તે લેન્ડ થતાની સાથે ગામમાં જાણે કે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો। સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર 5 જૂન 2024ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા। મૂળ યોજના પ્રમાણે 8 દિવસનો પ્રવાસ હતો, પરંતુ તકનીકી ખામીને કારણે તેમને 9 મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું। આ સમયગાળા દરમિયાન ગામ લોકોએ તેમની સુરક્ષા વાપસી માટે સુરક્ષિત તેવો આગમન થયું છે તેના માટે સતત પ્રાર્થના કરતા હતા અને આજે તેમનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે। તો તેમના વતનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ફટાકડા ફોડી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મારું નામ નવીનભાઈ પંડ્યા। નવીનભાઈ, અવકાશ સુનિતા પરત ફરી છે ધરતી ઉપર સલામતી, શું કહેશો, કેવી ખુશી? અનેરો આનંદ અમે આજે અનુભવી રહ્યા છીએ। આ ઝુલાસણ ગામની અંદર નાના છોકરાથી માંડીને અને વયોવૃદ્ધ જે વ્યક્તિઓ છે એમના દિલમાં પણ એક જ આનંદ છે કે સુનિતા અમારી બેટી પાછી ધરતી ઉપર આવી ગઈ છે। સરસ મજાનો માહોલ છે અને આજે 9 વાગ્યા પછી અમે એક શોભાયાત્રા રૂપે માતાજીની જે અખંડ અમે જ્યોત જલાવી હતી એ જ્યોતને અમે લઈ અને આજે પૂર્ણાહુતિ કરીશું। સુંદર આતશબાજી તેમજ ગુલાલ ઉડાડી અને આ પ્રોગ્રામને અમે બિરદાવીશું। શું નામ તમારું? દિનેશ પંડ્યા। દિનેશભાઈ, ખાસ અહીંયા મંદિરમાં સુનિતા વિલિયમ્સની સલામતીથી જે પરત ફરી તેના માટે શું વિશેષ પૂજાઓ કરાઈને આજે એકલો ખુશીનો માહોલ? વિશેષ પૂજામાં તો સુનિતા પૃથ્વી પર પરત ફરે એના માટે અમે અખંડ જ્યોત રાખેલી અને ધૂન કરાવતા, ભજન કરાવતા, હોમ હવન કરાવતા। આજે અમે બહુ ખુશ છીએ કે આજે સહી સલામત માતાજી અમારી અરજી સ્વીકારી લીધી અને પૃથ્વી પર પાછી લાવ્યા છે। ખાસ શું વિશેષ અહીંયા અખંડ જ્યોત મહિનાથી બાદ સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર ઘર વાપસીથી વતનમાં દિવાળી જેવો માહોલ છે। આ અંગે વધુ વાત કરીશું। સમતા સંઘે તમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વતનમાં હાલ તો સુનિતા વિલિયમ્સના આગમનથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે, શું કેવું છે લોકોનું? થોડી વારમાં સહયોગી સંકેત ફોન લાઈન પર જોડાશે। જોઈ શકાય છે કે જ્યારે સુનિતા વિલિયમ્સનું આગમન થવાનું હતું તે પહેલાથી જ દિવાળી જેવો માહોલ વતનમાં જોવા મળ્યો હતો। લોકોએ ઠેર ઠેર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું અને ખાસ વિશેષ 9 વાગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે જ્યોતને પ્રજ્વલિત કરવામાં આવી હતી। જ્યારે તેઓ અંતરિક્ષમાં ગયા હતા ત્યારથી આ જ્યોત પ્રજ્વલિત રહી હતી અને જ્યોતની સાથે પ્રજ્વલિત જ્યોતની સાથે જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ઠેર ઠેર ફરી હતી અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વતનમાં સુનિતા વિલિયમ્સના વતનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 9 મહિના અને 14 દિવસ બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે। વધુ વાતચીત કરીશું। સમતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, વતનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, અત્યારે હાલ વાત કરવામાં આવે તો ઝુલાસણ જે ગામ છે તે સુનિતા વિલિયમ્સનું પિતૃવિક ગામ છે। અહીંયા તેમના પિતાશ્રી અહીંયા રમ્યા છે, કૂદ્યા છે અને એમનો પરિવાર અહીંયા
હાજર છે. જેઓ એક સપ્તાહ માટે ત્યાં અંતરિક્ષમાં ગયા હતા, પરંતુ 9 મહિના સમય જેવો વીતી ગયો હતો. તેમાં પરિવાર અત્યારે હાલ ભારે શોકમાં હતો. પરંતુ ગામ ટોડાની જે માતા છે, દોલા માતા, તેમને માનતા બાતા રાખી હતી. તેના અનુસંધાને અત્યારે હાલ ભારે જે ખુશી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. અખંડ દીવો જે હતો તે હવે ગામમાંથી શોભાયાત્રા કાઢવામાં આવશે અને તે વિલીનીકરણ કરવાનું અત્યારે હાલ આયોજન કરવામાં છે. પરિવારમાં ભારે ખુશીની લહેર છે કે કેમ કે તેમની દીકરી અત્યારે હાલ પોતાના ગામ આવી ગઈ છે અને આ સુનિતા વિલિયમ્સ અત્યારે જોલાસણ ગામમાં પહેલા પણ 2 વખત આવી ચૂક્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. આભાર માહિતી આપવા માટે.